અંકલેશ્વર નગરપાલિકામાં ચૂંટણી બાદ હવે પ્રમુખ પદ માટે પણ અનેક દાવેદારો સામે આવતાની સાથે જ હવે કોને આગામી દિવસમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ બનાવવા તે હવે ભાજપ અને તેના મંડળો માટે હવે ચર્ચાનો વિષય બની ગયો છે। અંકલેશ્વર નગરપાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ સત્તાધારી ભાજપમાં હવે પ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ હાંસલ કરવા માટે હોડ જામી છે। અનામત પદ્ધતિના સમીકરણો મુજબ પ્રમુખ પદ માટે ઓબીસી ઉમેદવારની વરણી નિશ્ચિત મનાઈ રહી છે, ત્યારે દાવેદારોની યાદીમાં મોટો ગૂંચવાડો ઉભો થયો છે। આ ચૂંટણીમાં ભાજપમાંથી વિજેતા બનેલા અનેક એવા દાવેદારો મેદાનમાં આવ્યા છે, જેઓ મૂળ ઓબીસી જ્ઞાતિના છે, પરંતુ તેઓ સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડીને વિજય બન્યા છે। બીજી તરફ ઓબીસી માટે અનામત રાખવામાં આવેલી બેઠક પરથી ચૂંટણી લડીને જીતનાર ઉમેદવારોની સંખ્યા માત્ર 2 જ છે। અનામતના નિયમ અને નૈતિકતા મુજબ આ 2 ઉમેદવારો પોતાને પ્રમુખ પદના મુખ્ય અને ચોખ્ખા દાવેદાર ગણી શકાય, પરંતુ સામાન્ય બેઠક પરથી જીતેલા ઓબીસી જ્ઞાતિના સભ્યોએ પણ અમે પણ ઓબીસી છીએ તેવા તર્ક સાથે પ્રમુખ પદ મેળવવા માટેની કતારમાં જોડાઈ જઈ દાવેદારી મજબૂત બનાવી છે। આ પરિસ્થિતિને પગલે રાજકીય આલમમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જે ઉમેદવારો સામાન્ય બેઠક પર ચૂંટણી લડ્યા હોય તો જ્ઞાતિના આધારે અનામત પદ પર દાવો કરે તે કેટલે અંશે યોગ્ય ગણાય। હાલમાં તો લડ્યા ભલે સામાન્ય બેઠક પરથી, પણ ઓબીસી છીએ તો અમે પણ દાવેદાર તેવો સૂર ભાજપની છામણીમાં ગુંજી રહ્યો છે, જેના કારણે સંગઠન માટે પ્રમુખની પસંદગી કરવી એક કપરો નિર્ણય બની રહેશે।